તો વાત કરીશું પાટણના નિર્મલનગર, મહર્ષિનગર અને અનંતા તેમજ બાલાજીનગર વિસ્તારની, જ્યાં ગટર અને બિસ્માર રસ્તાની સમસ્યાથી સ્થાનિકો ભારે પરેશાન થઈ ઉઠ્યા છે। પમ્પિંગ સ્ટેશન તૈયાર હોવા છતાં શરૂ ન થતા ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે। તેને કારણે સ્કૂલ વેન સહિત વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। બાળકો, વડીલો તેમજ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો હવે સમયસર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નગરપાલિકા સામે ઉગ્ર ધરણા કરવાની ચીમકી લોકોએ ઉચ્ચારી છે। અમારા ગટરના પાણીનું કોઈ નિવારણ નથી। પછી જે પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે એમાં હજી મીટરનું સોલ્યુશન નથી। તો અમારા નિર્મલનગરના રહીશો અને મહર્ષિના રહીશો, અનંતાના રહીશો, બાલાજીના રહીશો, એમના આવવા જવામાં પાણીમાં બહુ તકલીફ પડે। બાળકોની વાન લેવા આવતી નથી। વાનવાળા એમ કે તમે આ પાણી પાર કરીને પછી વાન બાળકોને લઈ જાઓ, તો અમારા બાળકોનું ભવિષ્યનું શું? તો અત્યારે અમે નિર્મલનગરના રહીશો ચીફ ઓફિસર હિરલબેન પાસે આવ્યા। અમે ખાલી એક જ માંગણી કરી કે તમે હાલ પૂરતો અમને કદાચ પમ્પિંગ સ્ટેશનનું ના થાય તો અમને નિર્મલનગરનો આવવા જવાનો રસ્તો સરખો કોન્ક્રીટવાળો કરી આલો। તો મેડમ એમને શું જવાબ આપો? મેં એમ કીધું તમે અમને લખાણ કરીને આપો કે અમને જવાબ આપો। આજે કહો કાલે, તો એમને શું કીધું? આજે નહીં, કાલે નહીં, હું તમને કંઈ ના જવાબ ના આપી શકું। પછી છેલ્લા જવાબ એમને શું આપ્યો? 15 દિવસ। તો 15 દિવસ સુધી નિર્મલનગર